નમસ્કાર. આજે આપણે એક નવો વિષય જે પેપર નંબર 13 એટલે કે આપણા કોર્સ નંબર 13 છે, સાહિત્યના સિદ્ધાંતો ભાગ 1, એમની ચર્ચા કરવાના છીએ. અત્યાર સુધી આપણે ભાષા વિજ્ઞાન અને પેપર નંબર 11માં અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ બે વિશે વાત કરી. હવે આજે સાહિત્યના સિદ્ધાંતો ભાગ 1 એનો આપણો અભ્યાસક્રમ છે. એ અભ્યાસક્રમ અને એની સાથે સાથે એક મુદ્દો આપણે ચર્ચામાં લઈશું, તો તમે સાંભળશો. આમાં બોર્ડ વર્કની જરૂર ન હોવાથી આ એક ઓડિયો છે, એ આપની સામે મૂકવામાં આવે છે. તો સાહિત્યના સિદ્ધાંતોમાં આપણા કુલ એકમ 4 છે. એ એકમની ચર્ચા કરીએ તો લલિત અને લલિતેતર કલા વચ્ચેનો ભેદ, લલિત કલાઓમાં સાહિત્યની વિશિષ્ટતા, એ એકમ નંબર 1માં આ મુદ્દો છે. એની સાથે ભારતીય અને પાશ્ચાત્ય પરંપરા પ્રમાણે સાહિત્યની વ્યાખ્યા, લલિત અને લલિતેતર સાહિત્ય વચ્ચેનો ભેદ. આ એકમ નંબર 1ની અંદર આટલા મુદ્દાઓ છે. એકમ નંબર 2, અલંકારનું સ્વરૂપ અને કાવ્યમાં તેનું સ્થાન. એમાં બીજો મુદ્દો છે, બીજા એકમમાં છંદનું સ્વરૂપ અને કાવ્યમાં તેનું સ્થાન. એકમ નંબર 3, એમાં 3 મુદ્દાઓનો સમાવેશ કરેલો છે. પહેલામાં સાહિત્યિક વલણો, એમાં સૌષ્ઠવપ્રિય, કૌતુકપ્રિય અને વાસ્તવવાદી. આ આપણા સાહિત્યના જે વલણો છે, એ વલણો તો ઘણા પ્રકારના છે, પણ આપણે એમાંથી 3 પસંદ કર્યા છે. એક સૌષ્ઠવપ્રિય, કૌતુકપ્રિય અને વાસ્તવવાદી. એ એકમ 3માં બીજો મુદ્દો છે, અંતસ્તત્વ અને આકૃતિ. એ સાહિત્યની જે રચના થાય છે, સાહિત્યનું સર્જન થાય છે, એ સર્જનની અંદર અંતસ્તત્વ અને આકૃતિ વિશેની વાત આવે છે. ત્યાર પછી એકમ નંબર 3માં ત્રીજો મુદ્દો છે, એ ભાવ, કલ્પન, પ્રતીક અને પુરાકલ્પન. એકમ નંબર 4, એમાં 2 મુદ્દા છે, પણ આમ જોઈએ તો એક જ મુદ્દામાં એનો સમાવેશ શક્ય બની શકે. શબ્દ શક્તિ, શબ્દની શક્તિઓ, એમાં અભિધા, લક્ષણા અને વ્યંજના. અભિધા, લક્ષણા અને વ્યંજના એ 3 પ્રકારની શબ્દની શક્તિઓ છે. એટલે આપણે જે બોલીએ છીએ, એ લખાણ જે કાંઈ લખાય છે, સાહિત્યની અંદર જે સર્જન થાય છે, એ સર્જનમાં 3 વસ્તુઓ આપણને જોવા મળે છે: અભિધા, લક્ષણા અને વ્યંજના. અને એ ચોથા મુદ્દામાં લક્ષણાના પ્રકારો, આ વાત મૂકેલી છે. એટલે ચોથો મુદ્દો છે, આમ જોઈએ તો એ એક જ છે, કારણ કે શબ્દ શક્તિ 3 છે, એમાંથી માત્ર આપણે લક્ષણાના પ્રકારો વિશે આગળ વધવાનું છે. એટલે એ મુદ્દાની આપણે ચર્ચા કરશું. આની સાથે સાથે આ અભ્યાસક્રમની કોપી એ આપણને આ સામે દેખાય છે, એને તમે જોજો.
એટલે તમને ખ્યાલ આવશે કે આપણા એમાં કેટલા ગુણભાર છે. રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે કેટલા ગુણભારની વ્યવસ્થા છે અને આપણે વાત કરતા હતા કે આ ગુણભાર અને આની સાથે સાથે તમારે જો સંદર્ભ ગ્રંથ તરીકે કોઈ પુસ્તકોનું ચયન કરવાનું હોય તો એના માટે સંદર્ભ ગ્રંથની સૂચિ આપેલી છે. એમાં ખાસ કરીને એક જ બુક એવી છે કે જે તમને તમારો આખો અભ્યાસક્રમનો સમાવેશ એમાં થઈ જાય છે. એ બુકનું નામ છે સાહિત્ય વિવેચન અને એમના લેખક છે ડૉક્ટર બહેતરભાઈ પટેલ. આ સિવાય પણ તમને કેટલાક પુસ્તકો સંદર્ભ પુસ્તકો તરીકે ઉપયોગમાં આવી શકે એવા પુસ્તકોમાં કલા મીમાંસા સન્નિધાન, એમના લેખક ડૉક્ટર સુમન શાહ, સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો, એમના લેખક છે પ્રસાદ બ્રહ્મભટ્ટ અને બીજા, છંદ અને અલંકાર વિશે ડૉક્ટર દક્ષેશ ઠાકર, અલંકાર પરિચય માટે ડૉક્ટર ચિમનલાલ ત્રિવેદી, સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો મણિલાલ હ પટેલ અને બીજા, અને એક 7મું પુસ્તક આપેલું છે સાહિત્યની અવધારણા. એ સંપાદન કરેલું પુસ્તક છે, એ સર્જન નથી, પણ જે સર્જકો એ પોતાના અભિપ્રાય મંતવ્યો આપેલા હોય એને સંગૃહિત કરી અને ડૉક્ટર એસ.ડી. મોરી, પ્રાધ્યાપક એચ.એલ. વાળા, પ્રાધ્યાપક એચ.વી. ચૌધરી, એમને આપણને સાહિત્યની અવધારણા નામનું પુસ્તક આપેલું છે. તો આ વાત થઈ આપણા અભ્યાસક્રમની અને સંદર્ભ ગ્રંથોની. હવે આપણે સાહિત્યના સિદ્ધાંતો ભાગ 1, એમાં પહેલો મુદ્દો છે લલિત અને લલિતેતર કલા વચ્ચેનો ભેદ અને લલિત કલાઓમાં સાહિત્ય કલાની વિશિષ્ટતા. આ મુદ્દાને આપણે ચર્ચા કરવા આગળ વધીએ. કલા એટલે શું? લલિત અને લલિતેતર કલા વચ્ચેનો ભેદ સમજવા માટે આપણે પ્રથમ કલા એટલે શું એ સમજવું પડે. સાહિત્ય એ એક કલા છે. સાહિત્ય ઉત્તમ પ્રકારનો કલા પ્રકાર છે, શ્રેષ્ઠ કલા પ્રકાર છે. એટલે સાહિત્ય વિશે કશું એ વિશેષ જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ એ પહેલા આપણે સાહિત્ય એટલે શું એ પ્રશ્ન તેમજ કલા એટલે શું આવા 2 પ્રશ્નો છે આપણા મનની અંદર ઉદ્ભવે. તો આપણે કલા વિશે પ્રથમ જાણીએ. કલા એટલે શું? કલાની વાત આવે એટલે આપણા મનની અંદર સાહિત્ય કલા, ચિત્રકલા, સંગીત કલા, સ્થાપત્ય કલા, કાવ્ય કલા, શિલ્પકલા, આ બધી વસ્તુઓ છે એ સામે આવે છે. એટલે કોઈ સુંદર ચિત્રને આપણે જોઈએ અને આપણા મનની અંદર જે ભાવ ઉત્પન્ન થાય છે એ કલાકાર પ્રત્યેની જે આપણી લાગણી, એક સુંદર ચિત્ર જોઈએ તો આવી લાગણીઓ છે એ ઉત્પન્ન થાય છે. કોઈ શિલ્પ અને સ્થાપત્યે કોઈ મંદિરની રચના કરી હોય, લાલ કિલ્લો આપણે જોઈએ, તાજમહેલ જોઈએ તો આપણે એના ઉપર મંત્રમુગ્ધ થઈ જઈએ છીએ. તો આ જે કલા છે એ શિલ્પ કલા છે.
ક્યારેક ક્યારેક આપણે સંગીત સાંભળતા હોઈએ અને એની સાથે ઓતપ્રોત થતા રહીએ છીએ. તો પંડિત ઓમકારનાથ એમને જે આપણને સંગીતની કલા પીરસી છે, તો આપણે એના ઉપર ઓળઘોળ થતા રહીએ છીએ. એવી જ રીતે વર્તમાન યુગની અંદર કેટલા સંગીતકારો છે કે જેને આપણે સાંભળીએ ત્યારે આપણા મનની અંદર કલા પ્રત્યેની જે અવધારણા છે એ આપણને આમ ઉત્કૃષ્ટ કોટીએ પહોંચાડે છે. એ જ રીતે સાહિત્ય કલાની વાત કરીએ તો શાંકુતલ જે કાલિદાસની રચના છે, એને તો એક પાશ્ચાત્ય સાહિત્યકાર ગેટેએ તો શાકુંતલને માથે મૂકી અને નાચવા લાગ્યો હતો. શાકુંતલનો અભ્યાસ કર્યા પછી ગેટે છે એ કાલિદાસના શાકુંતલને પોતાના માથા ઉપર રાખી અને એટલો બધો પ્રસન્ન થઈ જાય છે. એ આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભાઈ કલાની જે અદ્ભુત રચના છે એ અદ્ભુત રચનામાં એની આપણા ચિત્ત ઉપર કેટલી અસર પડે છે એ કાલિદાસના શાકુંતલને ગેટે પોતાના માથા ઉપર રાખી અને નાચે છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. આપણે આપણી ગુજરાતીની વાત કરીએ તો સુંદરમ ઉમાશંકર જોશી એમના જે કાવ્યો છે એ કાવ્ય વાંચતા હોઈએ ત્યારે આપણે મુગ્ધ થઈ જઈએ છીએ. એ ઉપરાંત પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ, મળેલા જીવ કે જન્મ ટીપ એવી જે નવલકથાઓ છે, અથવા તો આપણે ધૂમકેતુની કોઈ વાર્તા, દાખલા તરીકે પોસ્ટ ઓફિસ, એ સિવાય કમા મુનશીની ઐતિહાસિક નવલકથાઓ, જય સોમનાથ, રાજા ધીરાજ, ગુજરાતનો નાથ, આ જ્યારે વાંચતા હોઈએ છીએ ત્યારે એ આપણા મન ઉપર, આપણા ચિત્ત ઉપર કેટલું આકર્ષણ જમાવી દે છે. એમાંય તમને કહું કે હાસ્ય કથા હોય કોઈ, દાખલા તરીકે અત્યારે જે દુનિયાને ઊંધા ચશ્મા ઉપરથી સિરિયલ બનેલી છે, એ સિરિયલ તારક મહેતા, એ વાંચતા હોઈએ ત્યારે એ આખું પ્રકરણ જ્યારે આપણે વાંચી લઈએ ત્યારે જો આપણા મનની અંદર હાસ્ય ઉત્પન્ન ન થાય એવું બને જ નહીં. ભલે આપણે એકાંત ખંડની અંદર એકલા અભ્યાસ પઠન કરતા હોઈએ, મનન કરતા હોઈએ, વાંચતા હોઈએ, તો એની અસર છે, એ હાસ્યની અસર છે, એ ઉત્પન્ન થયા વિના રહેતી નથી. એટલે આ બધી વાત છે એ આપણે કલાની વાત છે. તો જે કલાના વિવિધ રૂપો છે એમાં આપણે વાત કરી હતી કે કાવ્ય, સંગીત, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, આ બધી કલાઓ, એ કલાઓ છે માણસની પોતાની અંદર જે પડેલી શક્તિ છે એ શક્તિ દ્વારા સર્જાયેલી છે. મનુષ્ય માત્ર કાયમ માટે સૌંદર્યના આનંદની અભિવ્યક્તિને અને એ અભિવ્યક્તિના આવિષ્કાર રૂપે કલાનું સર્જન કરે છે. એટલે કલા જીવનના સત્વ તરીકે ઈશ્વર કે પ્રકૃતિ જેણે વિશ્વની રચના કરી તે પરમ કલાકાર
એને જે સર્જન કર્યું છે આ નીલ ગગન છે, આકાશના તેજ રૂપો છે, કાશ્મીર જેવું પૃથ્વીનું સ્વર્ગ. અરે કાશ્મીરની ક્યાં વાત કરીએ, આજે ગિરનાર ઉપર જઈ અને આપણે જોઈએ અને જે આ લીલોતરી આપણને દેખાય છે, હિમાલય ઉપર જઈએ તો આ જે બધા વિવિધ પ્રકારની કલાઓ છે એ આપણને કુદરતે આપેલી છે. સુંદર મજાના પંખીઓ, અરે એ તો ઠીક છે, પણ આ માનવ સર્જન, તો આ કલા તો દિવ્ય અને અમાનવીય છે. પણ આ બધા સર્જન છે એ પ્રકૃતિના છે. આપણે કાશ્મીરની વાત કરતા હતા ત્યારે કવિ છે એ જ્યારે કોઈ વસ્તુને જુએ છે ત્યારે એની અનુભૂતિ જે ઉત્પન્ન થાય છે અને એ અનુભૂતિને કલામાં રૂપાંતર કરે છે, ત્યારે આપણને કાશ્મીરનો પ્રવાસ કવિ કલાપીએ આપણને કાવ્ય આપ્યું છે. તો માત્ર 8 પંક્તિમાં પણ એ કાવ્ય જ્યારે આપણે વાંચતા હોઈએ ત્યારે કવિને જે અનુભૂતિ થઈ હતી એ અનુભૂતિ એ આપણે અનુભવીએ છીએ. એટલે કલા છે એ પ્રકૃતિની સંસ્કૃતિ છે. ચિત્રકાર પ્રકૃતિના દ્રશ્યોને કલા દેહ આપે છે. આ જગતમાં હિમાલય પર્વત છે, તો હિમાલય પર્વતનું ચિત્ર કે એના ઉપર સાહિત્યની રચના થાય છે. એમાં તમને એક ખાસ કાકા કાલેલકર સાહેબનું ઉદાહરણ, કાકા સાહેબ કાલેલકર કે જેમને હિમાલયનો પ્રવાસ આપણને આપ્યો. હિમાલયના પ્રવાસને જ્યારે આપણે વાંચતા હોઈએ ત્યારે એ જે જગ્યાની જે જગ્યાએ જાય છે ને તેનું વર્ણન કરે છે, એ વર્ણન સાદૃશ્ય આપણા માનસપટ ઉપર અંકિત થાય છે. કદાચ આપણે હિમાલયનો પ્રવાસ ન કર્યો હોય તેમ છતાં એ કાકા સાહેબની હિમાલયનો પ્રવાસ જે કથા છે વાંચીએ ત્યારે આપણા મન ઉપર એ દ્રશ્યો અંકિત થતા રહે છે અને જાણે આપણે પોતે પણ હિમાલયનો પ્રવાસ કરતા હોઈએ એવી અનુભૂતિ આપણને પણ થાય છે. તો કોઈ સારા નાટ્યકાર હોય અને એ નટ, એ કલાકાર છે, એ પોતાનો પ્રાણ રેડી અને એ કલા છે એ આપણી સામે મૂકે છે ત્યારે આપણે પણ એ સ્વીકારવું પડે છે કે જે રાવણનું પાત્ર કે રામનું પાત્ર આબેહૂબ એ ભજવતા હોય છે ત્યારે આપણા મનની અંદર આ જે છે સાહજિક રીતે આપણે આવિષ્કાર પ્રાપ્ત કરીએ છીએ કે એટલે આ કલાની આપણે વાત કરી. કલાના વિવિધ અર્થ છે. એમાં કલા ક્ષેત્રે તેમજ વ્યવહાર ક્ષેત્રે શબ્દને જુદા જુદા સ્વરૂપમાં વાપરવામાં આવે છે, જુદા જુદા અર્થમાં વાપરવામાં આવે છે. સાહિત્ય, સંગીત આદિ કલાઓ માટે કલા શબ્દ વપરાય છે, તો કેટલાક સાહિત્ય અને સંગીતથી ભિન્ન એવી ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય કલાઓ માટે કલા શબ્દ યોજે છે. વ્યવહારમાં તો આપણે જોઈએ તો જે વાંસની પટ્ટીમાંથી સુંડલા બનાવતો હોય, વાંસની પટ્ટીમાંથી સુપડું બનાવતો હોય, તો એ પણ એક કલા જ છે. કોઈ વાળંદ વાળ કાપતો હોય તો એ પ્રયોગ
એ પણ કલા છે. ખિસ્સું કાપનાર, આપણે જ્યારે બસમાં ચડતા હોઈએ ત્યારે ખિસ્સા કાપવાની જે કલા છે, એમની હાથ ચાલાકી છે, એ હાથ ચાલાકીને આપણે જાણી શકતા નથી. તો આ પણ એક કલા તરીકે આપણે મૂકી શકીએ. ચંદ્રની કલા, એ કલા વળી જુદા જ અર્થમાં આવે છે. તેમ મુખની કલા એટલે કે મુખનું સૌંદર્ય, એવા અર્થમાં કલા શબ્દ વપરાય છે. તો કલા શબ્દનો પ્રયોગ ભિન્ન ભિન્ન અર્થમાં થયો છે. આ ભિન્ન અર્થ સૌંદર્ય ભાવનાને લક્ષ્યમાં રાખીને થયો નથી, પણ તેના મૂળ બુદ્ધિ તત્વની પ્રધાનતા છે. સાધારણ તો સૌ કોઈ કાર્ય કરે છે, પણ કેટલીક વ્યક્તિઓની કામ કરવાની રીતમાં કોઈ એવી વિશિષ્ટતા હોય છે કે તે આકર્ષણનું કારણ બને છે. અને આ આકર્ષણ હૃદય તત્વની અપેક્ષાએ બુદ્ધિ તત્વ ઉપર ખૂબ પ્રભાવ પાડે છે. અને જે આ પ્રભાવ પાડવાની જે વિશિષ્ટતા છે, એ વિશિષ્ટતા એ જ કલા છે. આમાં પ્રશંસામાં જો વિચારીએ તો જે તત્વ છે એ બુદ્ધિ તત્વ જ્યારે કોઈ કૃતિમાં ઉત્પન્ન થાય ત્યારે તેમાં આપણને કલા દેખાય છે. આ તત્વને સ્પર્શથી વ્યંજના કરનાર 64 કલાઓની ગણના આપણે કરી છે. આ 64 કલાઓમાં ચોરી, દ્યુત ક્રીડા જેવી ત્યાજ્ય આ કલા છે, એ ખરેખર બરાબર છે, પણ એ સ્વીકારવાને યોગ્ય નથી. એ કલાઓ છે એ તજવાને લાયક છે. કામ કલાઓ જેવી ગોપનીય અને સંગીત નૃત્ય જેવી ઉન્નત કલાઓનો પણ આપણે કલાના ક્ષેત્રમાં સમાવેશ કરેલો છે. એટલે સંસ્કૃતમાં જોઈએ તો સંસ્કૃત ચિંતકોએ જ્ઞાન ના વિદ્યા અને ઉપવિદ્યા એવા બે વિભાગ કરી અને એને આપણે કાવ્યમાં એનો સમાવેશ કર્યો છે. આ ઉપવિદ્યામાં કલાઓનો સમાવેશ કર્યો છે. સંસ્કૃત વિચારસરણી પ્રમાણે સાહિત્ય કલા નથી. ભર્તૃહરિએ તો ત્યાં સુધી કહ્યું છે કે ભાઈ, સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. એટલે આ સંસ્કૃત શ્લોક ઉપરથી આપણે સમજીએ કે સાહિત્ય સંગીત કલા વિહીન, સાહિત્ય સંગીત કલા વગરના મનુષ્યને સાક્ષાત પશુ પુચ્છ દિશાણહીન, એટલે જેને પૂછ નથી એવો મનુષ્ય, એ કલા વગરનો મનુષ્ય એ સાક્ષાત પશુ સ્વરૂપ છે. તેમાં સાહિત્ય સંગીત અને કલાને ભિન્ન માનવામાં આવ્યા છે. તો આ આપણે કલાની જે વાત કરી છે, એટલે કલાના વિવિધ જે આપણે પાશ્ચાત્ય કલાકારોએ આપણી સામે કલા એટલે શું એની વાત કરી છે. તો કલા એટલે અનુકૃતિ. અનુકૃતિ એટલે અનુકરણ કરવું. કલાકારે કોઈ જગત કે પોતે અનુભવેલા અનુભવનું કલામાં નિરૂપણ કરવું, અનુકરણ કરવું. અનુકરણ સફળ કે યથાર્થ થાય એટલે કલા સિદ્ધ થઈ ગણાય. હિમાલયના પ્રવાસને આપણે વાત કરતા હતા કે કાકા સાહેબ કાલેલકરે જે દ્રશ્યો જોયા, એ દ્રશ્યો એમને સાહિત્યની અંદર હિમાલયનો પ્રવાસમાં
સંગૃહિત કર્યા, એમને એમનું સર્જન કર્યું, તો એનું અનુકરણ છે એ સફળ અને યથાર્થ થયું. તેથી ભાવક વર્ગને એના તરફ આકર્ષે છે. એરિસ્ટોટલે કલા એટલે અનુકૃતિ એમ આપણે કીધું, પણ અનુકરણ છે, અસત્ય છે, મિથ્યા છે. તો અનુકૃતિનો અર્થ કર્યો નવસર્જન. કલાકાર દ્રષ્ટ કે અનુભૂતિનું માત્ર અનુકરણ કરતો નથી, એનું પુનઃ સર્જન કે નવસર્જન કરે છે. પોતાની અંદર જે કાંઈ આયામો ઉત્પન્ન થાય છે, આયામો એની સાથે એને ભેળવે છે. એટલે માત્ર કલા છે એ પ્રકૃતિની અનુકૃતિ નથી, પણ એ વિશિષ્ટ પુનઃ નિર્માણ પામ્યા પછી આપણને મળેલો કલાનો પદાર્થ છે. કવિનું જગત બ્રહ્માના વિશ્વથી પણ ભિન્ન છે. ઈશ્વરે જે આ સૃષ્ટિની રચના કરી છે એની સાથે એ કવિ છે એ પોતાની કલ્પનાઓનો ઉમેરો કરી અને એ આપણને સર્જન આપે છે. એટલે કવિ જ સાચો પ્રજાપતિ છે. એવો પ્રજાપતિ છે કે કુદરતે જે રચનાઓ કરી છે, એમના જે નિયમો છે એ નિયમોથી પર માત્ર એક હૃદયને સ્પર્શ કરે એવી સૃષ્ટિનું નિર્માણ આપણને બતાવે છે. એટલે કલા છે એ આપણને પરમ સત્યના દર્શનની નજીક લઈ જાય છે. કલા માટે પ્લુટોએ કલાને અનુકૃતિ કહીને વખોળે છે, પણ પાછો પ્લુટો જ કલા એટલે પ્રતીક વ્યંજના એવી સમજ દર્શાવી કલાને પ્રકૃતિનું પ્રતિબિંબ માને છે. તો આ રીતે પાશ્ચાત્ય અને ભારતીય જે મીમાંસકો છે એમને કલા વિશેની વિવિધ પ્રકારની ચર્ચાઓ કરી છે. મહાત્મા ટોલ્સ્ટોય કે જેમને વોટ ઇઝ આર્ટ એમાં જ્યારે ચર્ચા કરે છે ત્યારે એ કલા વિશે જે કહે છે તે આપણે જોઈએ. આર્ટ ઇઝ નોટ, as the metaphysicians say, the manifestation of some mysterious idea of beauty or God. It is not, as the ethical psychologists say, a game in which man lets off his excess of stored up energy. It is not the expression of man's emotion by external things. It is not the pleasures, but it is a means of union among men, joining them together in the same feelings and indispensable for the file and progress towards well-being of individuals and our humanity. તો મહાત્મા ટોલ્સ્ટોએ કલા વિશે પાશ્ચાત્ય સાહિત્યની અંદર આપણને એ વાત સમજાવી છે કે પોતે જીવનવાદી કલાચિંતક છે. કલા ઈશ્વરનો કે સૌંદર્યનો આવિષ્કાર નથી એમ કહે છે. જેમ ગેટે કહેતો કે કલા એ કોઈ મહાન સત્યની પ્રકૃતિ બનવાનું છે, સ્લેગલે
એ વાત મૂકી છે કે બધી કલાઓને દિવ્ય અને પવિત્ર હોવાનું એ ફરમાવે છે. રસ્કિન ઈશ્વરની કૃતિ પ્રત્યેનો આનંદ એમાં જુએ છે. ફ્રોઈડ જેવા મનોવૈજ્ઞાનિકો પણ માને છે કે કલામાં માનવ મનની દબાયેલી વૃત્તિઓ પ્રગટ થાય છે. કારણ કે એ તો મહાન મનોવૈજ્ઞાનિક ફ્રોઈડ એ એમ કહે છે કે આપણા મનની અંદર જે વૃત્તિઓ દબાયેલી છે અને જે એને બહાર આપણે લાવીએ છીએ તો એ કલા છે. પણ ટોલ્સ્ટોય આનો ઇનકાર કરે છે. આનંદવાદીઓ કહે છે તેમ કલા ટોલ્સ્ટોયને મતે આનંદ પણ નથી. કલા તો છે માનવને પરસ્પર સાંકળતું સાધન. કલા વ્યક્તિના અને માનવના શ્રેયલક્ષી જીવન વિકાસમાં સહાયભૂતથી સંવેદન સાંકળ છે. અને ટોલ્સ્ટોયના મતે કલાનો ધર્મ પણ એ જ છે એમ એનું કહેવાનું થાય છે. એટલે આપણે કલા એટલે શું એ વસ્તુ આપણે સમજ્યા. હવે આપણે આગળ બીજા લેક્ચરની અંદર આ જ મુદ્દાને આગળ છે એ ચલાવશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. એટલે સાહિત્યમાં કલા, ઇતર કલાઓ એટલે કે લલિત અને લલિતેતર કલાઓ વિશેની વાત આપણે હવે પછી આગળ કરશું. આભાર. પાછા મળીએ. ઓકે.